ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો 2002 નોકરીની સામાન્ય શરતો 2002માં કુલ કેટલા પ્રકરણ અને કેટલા નિયમો છે? નોકરીની સામાન્ય શરતો 2002માં કુલ 6 પ્રકરણ અને 53 નિયમો છે. 653. તો નોકરીની સામાન્ય શરતો 2002માં કુલ 6 પ્રકરણ અને 53 નિયમો છે. ગુજરાત મુલકી સેવા નિયમો 2002માં કુલ 8 વોલ્યુમ એટલે કે 8 પુસ્તિકાઓ છે. આ 8 પુસ્તિકાઓમાંની એક પુસ્તિકા છે નોકરીની સામાન્ય શરતો 2002, જેની અંદર કુલ 6 પ્રકરણ અને 53 નિયમો છે. કયા નિયમો રાજ્ય સરકારે ગુજરાત એડપ્શન ઓફ લોઝ સ્ટેટ એન્ડ કન્કરન્ટ સબ્જેક્ટ ઓર્ડર 1960 હેઠળ અપનાવેલ હતા? ભારતના સંવિધાનના આર્ટિકલ 309ના પરંતુક હેઠળ માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા મુંબઈ રાજ્યમાં ઘડાયેલા મુંબઈ મુલકી સેવા નિયમો તારીખ 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે રાજ્ય સરકારે એટલે કે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત એડપ્શન ઓફ લોઝ સ્ટેટ એન્ડ કન્કરન્ટ સબ્જેક્ટ ઓર્ડર 1960 હેઠળ અપનાવેલ હતા. ટૂંકમાં મુંબઈ મુલકી સેવા નિયમો અપનાવેલ હતા. કઈ રીતે? તો મુંબઈ મુલકી સેવા નિયમો શરૂઆતમાં હતા, ત્યારબાદ એ નિયમોને ગુજરાત મુલકી સેવા નિયમો 2002 કહેવાયા. તો ક્યારે કહેવાયા? તો 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના થઈ એટલે ગુજરાત સરકારે શું કર્યું? તો ગુજરાત એડપ્શન ઓફ લોઝ એટલે કે ગુજરાત એડપ્શન ઓફ લો કાયદો સ્ટેટ એન્ડ કન્કરન્ટ સબ્જેક્ટ ઓર્ડર 1960 હેઠળ અપનાવેલ હતા. ટૂંકમાં કયા નિયમો અપનાવેલ હતા? તો મુંબઈ મુલકી સેવા નિયમો. આ નિયમો કોના દ્વારા ક્યારે ઘડી અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવેલા છે? તો આ નિયમો નાણાં વિભાગ દ્વારા તારીખ 15 નવેમ્બર 2002ના રોજ એટલે કે ગુજરાત મુલકી સેવા નિયમો 2002 નાણાં વિભાગ દ્વારા 15 નવેમ્બર 2002ના રોજ ઘડી અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા છે, જેમાં કુલ 8 વોલ્યુમ છે એટલે કે 8 પુસ્તિકામાં પ્રસિદ્ધ થયેલ છે. તો કોના દ્વારા પ્રસિદ્ધ થયેલા છે? તો ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા. પહેલા કયા નિયમો તરીકે હતા? તો મુંબઈ મુલકી સેવા નિયમો તરીકે. અને ગુજરાત સરકારે ગુજરાત એડપ્શન ઓફ લો એના 1960 હેઠળ એને અપનાવી દીધા. અને આ નિયમો બંધારણની કઈ કલમ હેઠળ મળેલી સત્તાની રૂએ રાજ્યપાલે બનાવ્યા છે? તો બંધારણના અનુચ્છેદ 309ના પરંતુક હેઠળ. કુલ કેટલા નિયમો છે? તો કુલ 8 પુસ્તિકાઓમાં 8 નિયમો છે, જેવા કે પગારના નિયમો, પગાર આધારિત ભથ્થાના નિયમો, પેન્શનના નિયમો, રજાના નિયમો. એ જ રીતે એમાંનો એક આ પ્રકાર છે કે નોકરીની સામાન્ય શરતો નિયમો 2002. આ નિયમોનું જાહેરનામું કોના દ્વારા ક્યારે બહાર પાડવામાં આવ્યું? એટલે કે ગુજરાત મુલકી સેવા નિયમો 2002 જે 8 પુસ્તિકાઓમાં છે, એ 8 પુસ્તિકાનું જાહેરનામું નાણાં વિભાગ દ્વારા નાણાં વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા તારીખ 15 નવેમ્બર 2002ના રોજ બહાર પાડવામાં આવ્યું. અને એમ પૂછાય કે નોકરીની સામાન્ય શરતો નિયમો 2002નું જાહેરનામું કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું ને ક્યારે? તો પણ એ જ જવાબ આવે, નાણાં વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા તારીખ 15મી નવેમ્બર 2002ના રોજ બહાર પાડવામાં આવ્યું. કોના દ્વારા? નાણાં વિભાગ દ્વારા. ભારતના સંવિધાનની કઈ કલમથી મળેલી સત્તાની રૂએ
ગુજરાતના રાજ્યપાલે આ નિયમો કરેલા છે. તો આ નિયમો કોણે કર્યા છે? ગુજરાતના રાજ્યપાલે. ભારતના સંવિધાન એટલે કે બંધારણની કઈ કલમ કયા અનુચ્છેદથી મળેલી સત્તાની રૂએ? તો ભારતના સંવિધાનની કલમ 309ના પરંતુકથી મળેલી સત્તાની રૂએ ગુજરાતના રાજ્યપાલ આથી આ નિયમો એટલે કે ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 કરે છે. આ ઉપરાંત બાકીના 7 વોલ્યુમ એટલે કે 7 પુસ્તિકાઓ નોકરીની સામાન્ય શરતો સાથે બીજી જે 7 પુસ્તિકાઓ છે એ કુલ 8 પુસ્તિકાઓ બંધારણના અનુચ્છેદ 309ની પરંતુકથી મળેલી સત્તાની રૂએ ગુજરાતના રાજ્યપાલે નિયમો બનાવ્યા છે. કયો અનુચ્છેદ? 309નો પરંતુક. કોણે બનાવેલા? ગુજરાતના રાજ્યપાલ નિયમો કરે છે. કયા વિભાગ હેઠળ? નાણાં વિભાગ હેઠળ. આ નિયમોમાં કેટલા પરિશિષ્ટ અને કેટલી અનુસૂચિ છે? તો આ નિયમોમાં કુલ 5 પરિશિષ્ટ અને કુલ 4 અનુસૂચિઓ છે. હવે આ જે 4 અનુસૂચિઓ છે એ પરિશિષ્ટ 3 એટલે કે ઉમેદવારોની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમોમાં આપેલી છે. 4 અનુસૂચિ પરિશિષ્ટ 3માં આપેલી છે. જે અનુસૂચિ ક, ખ, ગ અને ઘ સ્વરૂપે છે. તો 4 અનુસૂચિ છે. કઈ? ક, ખ, ગ અને ઘ. કયા પરિશિષ્ટમાં આપેલી છે? પરિશિષ્ટ 3ની અંદર. પરિશિષ્ટ 3 શું છે? તો ઉમેદવારોની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો છે. તો ઉમેદવારોની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો કયા પરિશિષ્ટમાં છે? તો પરિશિષ્ટ 3માં. અનુસૂચિઓ શામાં આપેલી છે? તો અનુસૂચિઓ કુલ 4 છે જે પરિશિષ્ટ 3માં આપેલા છે. શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો ધરાવતું પરિશિષ્ટ 3 છે. હવે જોઈએ કે પરિશિષ્ટ 1 શું છે? તો પરિશિષ્ટ 1 નિયમ 7 અને 8 પર આધારિત છે. પરિશિષ્ટ 1માં ગુજરાત મુલકી સેવા નોકરી સામાન્ય શરતો નિયમો 2002 હેઠળ જેઓને સત્તા સોંપવામાં આવી છે તે અધિકારીઓ આપેલા છે. તો પરિશિષ્ટ 1માં શું આપેલું છે? તો જેઓને સત્તા આપવામાં આવે છે તે અધિકારીઓ આપેલા છે. તો સત્તા આપેલ અધિકારીઓ પરિશિષ્ટ 1માં. આ પરિશિષ્ટના ખાના 3માં સત્તાનો પ્રકાર આપેલો છે. ખાના 4માં જેમને સત્તા સોંપવામાં આવી છે તે સત્તાધિકારી આપેલા છે. અને ખાના 5માં આ સત્તાનો વ્યાપ અને એની મર્યાદા આપેલ છે. તો પરિશિષ્ટ 1માં શું આપેલું છે? તો સત્તાધિકારીઓ આપેલા છે. જેમને સત્તા આપવામાં આવી છે સત્તાધિકારીઓ. હવે પરિશિષ્ટના 3, 4 અને 5મું 3 ખાના મહત્વના છે. ત્રીજા ખાનામાં શું છે? તો સત્તા આપેલી છે. સત્તાનો પ્રકાર. કેવી સત્તા? ખાના 4માં એ સત્તા કોણ વાપરશે એ અધિકારી આપેલા છે. અને 5માં એ સત્તાનો વ્યાપ કેટલો અને એની મર્યાદા કેટલી એ આપેલું છે. તો પરિશિષ્ટ 1માં શું છે? તો જેમને સત્તા આપવામાં આવી છે એ સત્તાધિકારીઓ આપેલા છે. એના 3 ખાના મહત્વના. 3, 4, 5મું. ત્રીજામાં સત્તા, ચોથામાં સત્તા જેમને આપવામાં આવી છે એ સત્તાધિકારીઓ અને 5મા ખાનામાં એ સત્તાનો વ્યાપ એટલે કે મર્યાદા આપેલી છે. હવે પરિશિષ્ટ 2. તો પરિશિષ્ટ 2 કયા નિયમના આધારે છે? તો નિયમ 934ના આધારે, જેની અંદર વ્યાખ્યાઓ આપેલી છે. ગુજરાત મુલકી સેવા નિયમો 2002ની કુલ 8 પુસ્તિકાઓ છે. આ 8 પુસ્તિકાઓ એટલે કે 8 પ્રકારના નિયમોમાં જે 9મો નિયમ છે એની અંદર કુલ 89 જેટલી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. તો નિયમ 9માં વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. હવે સરકારના બીજા નિયમો વિનિયમો હોય છે, જેમ કે આરટીઈ એક્ટ 2009, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949, આરટીઈ નિયમો 2002, 2012, આરટીઈ
RTI એક્ટ 2005 એમાં નિયમ 2 વ્યાખ્યા છે, જ્યારે આની અંદર 9મા નિયમમાં વ્યાખ્યાઓ આપેલી છે. શામાં? ગુજરાત મુલકી સેવા નિયમો 2002માં છેક 9મા નિયમમાં વ્યાખ્યાઓ આપેલી છે. કેટલી વ્યાખ્યાઓ? 89. આ નિયમ 2માં અહીંયા શું આપેલું છે? તો અહીંયા નિયમ 2માં વ્યાપ્તિ આપેલી છે. તો બીજા નિયમોમાં વ્યાપ્તિ ક્યાં હતી? તો પહેલા જ નિયમમાં ટૂંકી સંજ્ઞા, પ્રારંભ અને વ્યાપ્તિ પ્રથમ નિયમમાં બાકીનામાં હોય છે, જ્યારે મુલકી સેવાની અંદર પ્રથમ નિયમમાં ટૂંકી સંજ્ઞા અને પ્રારંભ અને બીજા નિયમમાં વ્યાપ્તિ આપેલી હોય છે. અને નિયમ 9માં વ્યાખ્યાઓ, કેટલી વ્યાખ્યાઓ? 89 જેટલી વ્યાખ્યાઓ. તો આ આપણે યાદ રાખવાનું. હવે નિયમ 9ની 34મું વ્યાખ્યા છે. તો 34મી વ્યાખ્યા શું છે? તો એ શું છે? ખાતાના વડાની વ્યાખ્યા છે. નિયમ 9:34. હવે ખાતાના વડા કોણ? તો પરિશિષ્ટ 2 ની અંદર દર્શાવેલ અધિકારીઓ પૈકી જેઓને ખાતાના વડા તરીકે જાહેર કર્યા છે તે અધિકારીઓ તેમજ સરકાર વખતો વખત ખાતાના વડા તરીકે જેમને જાહેર કરે તેવા અન્યનો સમાવેશ થાય છે. તો નિયમ 9:34માં ખાતાના વડાની વ્યાખ્યા આપેલી છે. તો ખાતાના વડાની વ્યાખ્યા કયા પરિશિષ્ટમાં આપેલી છે? તો પરિશિષ્ટ 2માં. વ્યાખ્યા કયા નિયમમાં આપેલી છે? નિયમ 9:34માં. 9ના પેટા નિયમ 34માં. 9:34માં. ખાતાના વડા એટલે કોણ? તો પરિશિષ્ટ 2માં દર્શાવેલ અધિકારીઓ પૈકી જેઓને ખાતાના વડા તરીકે જાહેર કર્યા છે તે અધિકારીઓ તેમજ સરકાર વખતો વખત ખાતાના વડા તરીકે જેમને જાહેર કરે તેવા અન્યનો સમાવેશ થાય છે. ટૂંકમાં આપણે શું યાદ રાખવાનું? પરિશિષ્ટ 1માં જેમને સત્તા આપવામાં આવી છે તે સત્તાધિકારીઓ. પરિશિષ્ટ 2માં ખાતાના વડા. તો પહેલામાં સત્તાધિકારી અને બીજામાં ખાતાના વડા. જેમાં શિક્ષણ વિભાગ હેઠળના 16 ખાતાના વડાની યાદી આપેલી છે. તો આ યાદી આપણે જોઈ લેવી જોઈએ. 16 ખાતાના વડાની યાદી. હવે પરિશિષ્ટ 3 જે નિયમ 11 મુજબ છે. હવે પરિશિષ્ટ 3માં શું આપેલું છે? તો પરિશિષ્ટ 3માં ઉમેદવારોની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો આપેલા છે. ઉમેદવારોની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો શામાં આપેલા છે? તો પરિશિષ્ટ 3માં. કયા નિયમ મુજબ? નિયમ 11માં એની જોગવાઈ છે. હવે આ જ પરિશિષ્ટમાં 4 અનુસૂચિ આપેલી છે. અનુસૂચિ ક, ખ, ગ અને ઘ. હવે પરિશિષ્ટ 4 જે નિયમ 40(4) મુજબ છે. પરિશિષ્ટ 4 એ નિયમ 40(4) મુજબ છે, જેની અંદર નોકરીનું પ્રમાણપત્ર આપેલ છે. તો નોકરીનું પ્રમાણપત્ર કયા પરિશિષ્ટમાં છે? તો પરિશિષ્ટ 4માં. હવે પરિશિષ્ટ 5. તો પરિશિષ્ટ 5માં શું આપેલું છે? તો જે સરકારી કર્મચારીઓની ફરજોમાં વૈજ્ઞાનિક અથવા ટેકનિકલ સંશોધનનો સમાવેશ થતો હોય તેઓએ કરેલી શોધના એકાધિકાર એટલે કે પેટન્ટને નિયમન કરતી સૂચનાઓ આપેલી છે. તો પરિશિષ્ટ 5માં જે સરકારી કર્મચારીઓની ફરજોમાં વૈજ્ઞાનિક અથવા ટેકનિકલ સંશોધનોનો સમાવેશ થતો હોય તેઓએ કરેલી શોધના એકાધિકાર એટલે કે પેટન્ટને નિયમન કરતી સૂચનાઓ આપેલી છે. તો હવે આ 5 પરિશિષ્ટ આપણે ફરીથી પુનરાવર્તન કરી લઈએ. તો પરિશિષ્ટ 1માં શું આપેલું છે? તો પરિશિષ્ટ 1ની અંદર જેમને સત્તા આપવામાં આવેલી છે તે સત્તાધિકારીઓ. પરિશિષ્ટ 2માં ખાતાના વડા તરીકે જાહેર કરેલા અધિકારીઓના નામ. પરિશિષ્ટ 3ની અંદર ઉમેદવારની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો આપેલા છે. 3માં શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો જે નિયમ 11 મુજબ છે. કોનો? તો નોકરીની સામાન્ય શરતો નિયમ 11. હવે પરિશિષ્ટ 4
માં નોકરીનું પ્રમાણપત્ર આપેલું છે અને પરિશિષ્ટ 5 માં પેટન્ટ એટલે કે શોધ જે કરી હોય એનો એકાધિકાર હોય એને નિયમન કરતી સૂચનાઓ. તો 5 પરિશિષ્ટ યાદ રહી ગયા. કયા પરિશિષ્ટમાં શું? પરિશિષ્ટ 1 ની અંદર સત્તા જેને સુપરત કરવામાં આવી છે તેવા અધિકારીઓ એટલે સત્તાધિકારીઓ. પરિશિષ્ટ 2 માં ખાતાના વડા તરીકે જાહેર કરેલા અધિકારીઓ. પરિશિષ્ટ 3 માં ઉમેદવારની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો. પરિશિષ્ટ 4 માં નોકરીનું પ્રમાણપત્ર. પરિશિષ્ટ 5 માં એકાધિકાર એટલે કે પેટન્ટને નિયમન કરતી સૂચનાઓ આપેલી છે. હવે આગળ જોઈએ. પ્રકરણ 1 નું નામ જણાવો, તેમાં કેટલા નિયમો છે? તો આપણે જોયું કે કુલ 6 પ્રકરણ અને 53 નિયમો છે. હવે પ્રકરણ 1 નું શું નામ છે? તો આ 6 પ્રકરણમાંથી પહેલા પ્રકરણનું નામ છે સામાન્ય. જેની અંદર કુલ 8 નિયમો છે. હવે ગુજરાત મુલકી સેવાના કુલ 8 પ્રકારના નિયમો છે, જેમ કે રજાના નિયમો, પેન્શનના નિયમો, પગારના નિયમો, પગાર આધારિત ભથ્થાના નિયમો, નોકરીની સામાન્ય શરતોના નિયમો, આવા કુલ 8 નિયમો છે. હવે 8 નિયમોમાં જે પહેલું પ્રકરણ છે સામાન્ય, એ બધામાં એક સરખું એટલે કે કોમન છે અને દરેકમાં 8 નિયમો છે. અને પ્રકરણ 2 પણ કોમન છે. પ્રકરણ 2 ની અંદર વ્યાખ્યાઓ આપેલી છે અને કેટલી વ્યાખ્યાઓ? તો 89 જેટલી વ્યાખ્યાઓ. તો મિત્રો આપણે જો આ 2 પ્રકરણ સમજી લઈએ, પહેલા 2, તો એ કુલ 8 નિયમોમાં કામ લાગે. કયા 2? પ્રકરણ 1 અને પ્રકરણ 2. પ્રકરણ 1 નું નામ શું છે? સામાન્ય. જેમાં કેટલા નિયમો છે? તો જેની અંદર કુલ 1 થી 8 નિયમો છે. એ 1 થી 8 નિયમોની અંદર શું આપેલું છે? તો એ 1 થી 8 નિયમોની અંદર જે જોગવાઈ કરેલી છે એ જોગવાઈ તમામ 8 પ્રકારના નિયમો છે. જે રજાના નિયમો, પેન્શનના નિયમો, પગારના નિયમો, પગાર આધારિત ભથ્થાના નિયમો, તો આ બધા નિયમોમાં એ કામ આવે. અને પ્રકરણ 2 નું નામ છે, પ્રકરણ 2 ગણો કે ભાગ 2 ગણો, એનું નામ છે વ્યાખ્યાઓ. એનો એક જ નિયમ છે, નિયમ 9, જેની અંદર 89 જેટલી વ્યાખ્યાઓ આપેલી છે. તો અહીં ભાગ 1 સામાન્ય અને ભાગ 2 વ્યાખ્યા દરેક નિયમોમાં કોમન એટલે કે એક સરખું છે. કયું? પ્રકરણ 1 અને પ્રકરણ 2. પ્રકરણ 1 નું નામ છે સામાન્ય, પ્રકરણ 2 નું નામ છે વ્યાખ્યા. પ્રકરણ 1 સામાન્ય, જેની અંદર કુલ 1 થી 8 નિયમો છે, અને પ્રકરણ 2 વ્યાખ્યા, જેની અંદર એક જ નિયમ છે. એ નિયમનું નામ છે વ્યાખ્યા. જેમાં કેટલી વ્યાખ્યાઓ છે? તો કુલ 89 જેટલી વ્યાખ્યાઓ છે. તો મિત્રો આ 2 પ્રકરણ અથવા ભાગ 1 સામાન્ય અને ભાગ 2 વ્યાખ્યા દરેક પ્રકારના નિયમોમાં એક સરખા છે. હવે આપણે જોઈએ પ્રકરણ 1 સામાન્ય. તેમાં 1 થી 8 કુલ 8 નિયમો છે. ભાગ 1 અથવા પ્રકરણ 1 સામાન્ય, એનો નિયમ 1 છે ટૂંકી સંજ્ઞા અને આરંભ. હવે ટૂંકી સંજ્ઞા શું છે? તો ટૂંકી સંજ્ઞા એટલે કે 1.1 એને પહેલા નિયમનો પહેલો પ્રકાર એટલે 1.1. આ નિયમો ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 કહેવાશે. આ નિયમો ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 કહેવાશે. ટૂંકી સંજ્ઞા શું છે? તો આ નિયમો ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 કહેવાશે. હવે રજાના નિયમો હોય તો આ નિયમો ગુજરાત મુલકી સેવા રજાના નિયમો 2002 કહેવાશે. પગારના હોય તો આ નિયમો ગુજરાત મુલકી સેવા પગારના નિયમો 2002 કહેવાશે. બસ આટલો જ ફેરફાર થાય, દરેકમાં કોમન. બરાબર. હવે તો આ 1.1 છે. હવે 1.2 આરંભ, પ્રારંભ ક્યારે થયો એમ, ટૂંકી સંજ્ઞા અને આરંભ. તો 1.2 માં આરંભ આપેલો છે. તો તે
તેની પ્રસિદ્ધિની તારીખે અને તે તારીખથી અમલમાં આવશે. રાજપત્ર એટલે શું? તો સરકાર, ગુજરાત સરકાર રાજપત્ર પ્રસાદ ગેજેટ બહાર પાડે છે. રાજ્યપત્ર એટલે કે ગેજેટ બહાર પાડે છે. એ ગેજેટની અંદર જ્યારે પણ આ નિયમો પ્રસિદ્ધ થશે એ તારીખથી એ અમલમાં આવશે. અને ક્યારે પ્રસિદ્ધ કર્યા હતા નિયમો 8 પુસ્તિકાઓ? તો 15 નવેમ્બર 2002 થી. તો 8 પુસ્તિકાઓ એક જ તારીખે 15 નવેમ્બર 2002 ના રોજ પ્રકાશિત થયા હતા. તો ત્યારથી જ એ અમલમાં આવી ગયા 15 નવેમ્બર 2002 થી. તો નિયમ 1 ના બે પેટા નિયમો છે, 1.1 અને 1.2. 1.1 માં શું આપેલું છે? ટૂંકી સંજ્ઞા. અને 1.2 માં આરંભ. ટૂંકી સંજ્ઞા શું છે? તો આ નિયમો ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 કહેવાશે. હવે 1.2 શું છે? તો તે રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અને તે તારીખથી અમલમાં આવશે. તો એ તારીખ કઈ છે? તો 15 નવેમ્બર 2002. હવે નિયમ 2 વ્યાપ્તિ. તો જુઓ મિત્રો, નિયમ 2 માં વ્યાપ્તિ છે. બીજા બધા નિયમો, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1947, અધિનિયમ 1947, વિનિયમ 1949, આરટીઆઈ 2005, આરટી એક્ટ 2009, આરટી રૂલ્સ 2012, આ બધામાં નિયમ 2 વ્યાખ્યા છે, જ્યારે આમાં નિયમ 2 વ્યાપ્તિ છે. પેલામાં પહેલા જ નિયમમાં ટૂંકી સંજ્ઞા, આરંભ અને વ્યાપ્તિ આપેલી હોય છે. તો અહીંયા ભૂલ થવાની સંભાવના રહે છે, તો આપણે યાદ રાખીશું. તો વ્યાપ્તિ એટલે શું? તો આ કોને લાગુ પડશે? પ્રશ્ન પૂછાય કે કોને લાગુ પડશે અને કોને લાગુ નહીં પડે. તો અન્યથા સ્પષ્ટતા રીતે અથવા ગર્ભિત રીતે જોગવાઈ કરી હોય તે સિવાય આ નિયમો નીચેનાને લાગુ પડશે. એટલે કે કોઈ સ્પષ્ટ રીતે જોગવાઈ કરી હોય તો એ જોગવાઈ કર્યા સિવાય આ નિયમો નીચેનાને, એટલે અહીંયા જે આપેલું છે ક ની અંદર ને ખ ની અંદર, તો 2 ક અને 2 ખ, તો જેની સેવાની શરતો ગુજરાત સરકાર ઠરાવવા સક્ષમ છે એવી સેવાઓના અને તેવી જગા ધરાવતા તમામ સભ્યોને કોને લાગુ પડશે? તો જેની સેવાની શરતો ગુજરાત સરકાર ઠરાવવા સક્ષમ છે એવી સેવાઓના અને તેવી જગા ધરાવતા તમામ સભ્યોને, એવી સેવાઓના અને તમામ જગા ધરાવતા, તેવી જગા ધરાવતા તમામ સભ્યોને, એવી સેવાઓના અને તેવી જગા ધરાવતા તમામ સભ્યોને. તો 2 ક. હવે 2 ખ, જે વ્યક્તિની સેવાની શરતો પગાર, ભથ્થા અને પેન્શન કે તેમાંના કોઈ પણ અંગે કરારની જોગવાઈથી આવરી લેવામાં આવી હોય એવી કોઈ બાબત પરત્વે તેની સાથે કરેલા કરારમાં ખાસ જોગવાઈ કરવામાં આવી ન હોય તેવી બાબતે. એટલે કે સરકારે કોઈ સભ્ય સાથે, કોઈ કર્મચારી સાથે, કોઈ વ્યક્તિની સાથે જો કોઈ ખાસ કરાર કર્યા ન હોય તો એવા કર્મચારીને આ નિયમો લાગુ પડશે. અને જો કરાર કર્યા હોય તો એ કરારવાળા નિયમો લાગુ પડશે. તો કોને લાગુ પડશે? તો પહેલું 2 ક અનુસાર જેની સેવાની શરતો ગુજરાત સરકાર ઠરાવવા સક્ષમ છે તેવી સેવાઓના અને જગા ધરાવતા તમામ સભ્યોને. ખ, 2 ખ, જો કોઈ ચોક્કસ કરાર ન કર્યા હોય તો તેવા કર્મચારીઓને, તેવા સભ્યોને. અને જો કરાર કર્યા હોય તો એનો કરારના નિયમો લાગુ પડશે. બરાબર? કરારમાં ખાસ જોગવાઈ કરવામાં આવી ન હોય તેમને લાગુ પડશે. બરાબર? જે વ્યક્તિ સાથે. તો 2 છે, 2 ક અને 2 ખ. 2 ક માં જેની સેવાની શરતો ગુજરાત સરકાર ઠરાવવા સક્ષમ છે એવી સેવા અને જગા ધરાવતા સભ્યોને. બીજું, જે વ્યક્તિ સાથે ચોક્કસ કરાર કર્યા ન હોય, ચોક્કસ શરતો કરી ન હોય તો તેવા વ્યક્તિઓને. હવે જો મિત્રો, મહત્વની નોંધ છે, ગુજરાત મુલકી સેવા નિયમોમાં નિયમ 2 વ્યાપ્તિ છે, જ્યારે બીજા બધા નિયમોમાં કે વિનિયમોમાં નિયમ 2 સામાન્ય રીતે વ્યાખ્યા હોય છે. અહીં ભૂલ થવાનો સંભવ છે, તો આપણે યાદ રાખીશું. હવે નિયમ 3 અર્થઘટનની સત્તા. તો નિયમ 1 માં શું આપેલું છે? ટૂંકી સંજ્ઞા અને આરંભ લાગુ પાડવા બાબત નથી, વ્યાપ્તિ નથી. નિયમ 2 માં વ્યાપ્તિ છે, નિયમ 2 માં વ્યાખ્યા નથી.
હવે નિયમ 3 અર્થઘટનની સત્તા. તો અર્થઘટનની સત્તા કોને છે? તો આ નિયમોના અર્થઘટન અંગે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તે અંગે રાજ્ય સરકારના નાણાં વિભાગને પૂછાણ કરવામાં આવશે અને તેનો એટલે કે નાણાં વિભાગનો નિર્ણય આખરી ગણાશે. તો અર્થઘટનની સત્તા કોને છે? નાણાં વિભાગને. કયા નિયમ અનુસાર? નિયમ 3 અનુસાર. અર્થઘટન અંગે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો કોને પૂછવામાં આવશે? નાણાં વિભાગને. કેમ? કારણ કે આ નિયમો નાણાં વિભાગે બહાર પાડ્યા છે. તો જેણે બહાર પાડ્યા હોય તેને જ સત્તા હોય. હવે નિયમ 4 જેની અંદર છૂટછાટની સત્તા. આ 1 થી 8 નિયમો દરેક વોલ્યુમમાં એટલે કે દરેક પુસ્તિકાઓમાં એક સરખા છે. તો 8 નિયમો આપણે સરખી રીતે સમજી જઈએ તો 8 પુસ્તિકાઓ 8 પ્રકારના જુદા જુદા નિયમોમાં કામ લાગે. હવે છૂટછાટની સત્તા શામાં આપેલી છે? તો નિયમ 4માં. તો સરકારના મતે એમ જણાય છે કે આ નિયમો પૈકી કોઈ નિયમના અમલથી કોઈ વ્યક્તિ કે વ્યક્તિના વર્ગને અનુચિત મુશ્કેલી ઊભી થાય તેમ છે. તો તેવા કિસ્સામાં નિષ્પક્ષ અને સંતુલિત ન્યાય માટે કારણોને લેખિત નોંધીને સરકાર તેમના લેખિત આદેશ દ્વારા આ નિયમો જેટલા પ્રમાણમાં આવશ્યક જણાય અને તેમને યોગ્ય લાગે તેવી શરતોને આદેશ દ્વારા આધીન છૂટછાટ આપી શકશે. પરંતુ આવો કોઈ હુકમ નાણાં વિભાગની પૂર્વ સંમતિ સિવાય બહાર પાડી શકાશે નહીં. ટૂંકમાં છૂટછાટની સત્તા કોને છે? તો સરકારને. પણ ક્યારે આપી શકશે? તો નાણાં વિભાગની પૂર્વ સંમતિ સાથે. પ્રશ્ન પૂછાય કે આ નિયમોમાં છૂટછાટની સત્તા કોને છે? તો સરકારને છૂટછાટની સત્તા છે. સરકાર ક્યારે છૂટછાટ આપશે? તો આ નિયમો પૈકી કોઈ નિયમના અમલથી કોઈ વ્યક્તિ કે વ્યક્તિના વર્ગને અનુચિત મુશ્કેલી ઊભી થાય તેમ છે. તો તેવા કિસ્સાના નિષ્પક્ષ અને સંતુલિત ન્યાય માટે કારણો લેખિત નોંધીને સરકાર તેમના લેખિત આદેશ દ્વારા આ નિયમો જેટલા પ્રમાણમાં આવશ્યક જણાય અને તેમને યોગ્ય લાગે તેવી શરતોને આધીન છૂટછાટ આપી શકશે. બરાબર. હવે છૂટછાટનો આદેશ કરવો હોય, હુકમ કરવો હોય તો કોની પૂર્વ સંમતિ લેવી પડે? તો નાણાં વિભાગની પૂર્વ સંમતિ લેવી પડે. તો પ્રશ્ન ટૂંકમાં સમજી લઈએ આપણે કે નિયમ 4 મુજબ છૂટછાટની સત્તા છૂટછાટ કોણ આપી શકશે? તો સરકાર. કોને પૂછીને? નાણાં વિભાગને પૂછીને. હવે નિયમ 5 કરારની શરતોની ન્યાયક ક્ષમતા. હવે આપણે નિયમ 2 જોઈએ તો વ્યાપ્તિ. એનો 2 ખ કોને લાગુ પડશે? તો જો કોઈ વ્યક્તિ સાથે ચોક્કસ કરાર કરવામાં આવે, ચોક્કસ શરતો કરવામાં આવી હોય તો એવા વ્યક્તિને લાગુ નહીં પડે. પણ શરતો કે કરાર ન કરવામાં આવ્યા હોય તો એને આ નિયમો લાગુ પડશે. તો અહીંયા શું છે? નિયમ 5માં કરારની શરતોની ન્યાય ક્ષમતા. તો સરકારે કોઈ વ્યક્તિ સાથે તેની સેવા સંદર્ભે કરાર કર્યા હોય તેવા વિશિષ્ટ કરારની કાયદેસર ન્યાયક્ષમ શરતો અને બોલીઓ આ નિયમોની જોગવાઈથી ઉપરવટ રહેશે. એટલે કે આ નિયમો કોને લાગુ નહીં પડે? તો જેની સાથે સરકારે ચોક્કસ કરાર કર્યા હોય. જેમ કે સરકાર 11 મહિનાનો કરાર કરે છે, ફિક્સ પગારે નિમણૂક કરે છે, તો એની શરતોની અંદર લખેલું હોય છે કે તમને ફિક્સ પગારે 5 વર્ષ સુધી નિમણૂક આપવામાં આવે છે, તમને 11 મહિનાના કરારે રાખવામાં આવે છે. જેમ કે અત્યારે જ્ઞાન સહાયકને રાખવામાં આવે છે, વિદ્યા સહાયકને રાખવામાં આવે છે. તો આવા જે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે, અમુક કોન્ટ્રાક્ટ બેઝ છે, તો એની સાથે જે સરકારે કરાર કર્યા હોય એ કરાર આ નિયમોથી ઉપરવટ રહેશે. એ વખતે આ નિયમો એમને લાગુ પડશે નહીં. તો કરારની શરતોની ન્યાય ક્ષમતા કયા નિયમમાં છે? નિયમ 5માં. હવે નિયમ 6 પગાર ભથ્થા અને રજાની માગણીઓનું નિયમન. નિયમ 6માં શું આપેલું છે? તો નિયમ 6માં પગાર ભથ્થા અને રજાની માગણીઓનું નિયમન આપેલું છે.
સરકારી કર્મચારીના પગાર અને ભથ્થા અંગેના માગણીના જે તે સમયે અમલમાં હોય તેવા પગાર અને ભથ્થા મેળવવાના નિયમો લાગુ પડશે. તો સરકારી કર્મચારીને પગાર અને ભથ્થાના કયા નિયમો લાગુ પડશે? તો સરકારી કર્મચારીને જે સમયે અને પગાર અને ભથ્થા મેળવવાના હોય તે સમયે જે નિયમો અમલમાં હોય તે લાગુ પડે. ભૂતકાળના કે ભવિષ્યના નહીં, જે એ સમય વર્તમાનમાં અમલમાં હોય એ જ લાગુ પડે. એ જ રીતે રજાની માગણીઓનું અમલ જ્યારે કરવાનો હોય, નિયમન કરવાનું હોય, ત્યારે જ્યારે સરકારી કર્મચારી રજા માટે અરજી કરે અને એ અરજી મંજૂર થાય તે સમયે અમલમાં હોય તે નિયમો તેની રજાની માગણીને લાગુ પડશે. સિવાય કે જો આવા ફેરફારો કરવામાં આવ્યા ન હોત તો તેને તે મળવાપાત્ર થાત. એટલે જો એમાં કોઈ ફેરફાર કરવામાં ના આવ્યા હોત, કોઈ સરકાર સૂચના ન આપે, તો ટૂંકમાં પગાર અને ભથ્થાને કયા નિયમો લાગુ પડે? તો જે સમયે અમલમાં હોય તે નિયમ. રજાની અરજી કરે અને તે અરજી મંજૂર થાય તો એ સમયે જે નિયમો અમલમાં હોય એ નિયમો એને લાગુ પડે. તો નિયમ 6 માં શું આપેલું છે? તો પગાર, ભથ્થા અને રજાની માગણીઓનો નિયમ. હવે નિયમ 7, સત્તા વાપરવા બાબત અને તેની સોંપણી બાબત. હવે આ નિયમ 7 માં 2 પેટા નિયમ છે, નિયમ 1 અને નિયમ 2. તો હમણાં આપણે પરિશિષ્ટ જોયા. તો સત્તા વાપરવા બાબતના સત્તાધિકારીઓ કયા પરિશિષ્ટમાં આપેલા હતા? તો પરિશિષ્ટ 1 માં. તો અહીંયા નિયમ 7 ના પેટા નિયમ 1 એટલે કે 7.1 માં એ જ આપેલું છે કે 7.1 આ નિયમો સાથે સંલગ્ન પરિશિષ્ટ 1 ના ખાના 3 માં નિર્દિષ્ટ સત્તાઓનો અમલ, ખાના 4 માં નિર્દિષ્ટ સત્તાધીશ, ખાના 5 માં સૂચિત મર્યાદાઓને આધીન રહી કરી શકશે. તો 7.1 માં શું આપ્યું છે? તો પરિશિષ્ટ 1 મુજબ સત્તાધિકારી આપેલા છે. એના મુખ્ય 3 ખાના યાદ રાખવાના. ખાનું 3 સત્તા આપેલી છે, ખાના 4 માં સત્તાધીશ આપેલો છે અને ખાના 5 માં એ સત્તાની મર્યાદા આપેલી છે. હવે 7.2 ઉપરની જે પરિશિષ્ટ 1 ની વાત કરી એ પેટા નિયમ 1 ની જોગવાઈઓને આધીન રહીને આ નિયમો હેઠળની સત્તાઓનો અમલ કે સોંપણી સરકારના નાણાં વિભાગ સાથે પરામર્શ કર્યા સિવાય થઈ શકશે નહીં. એટલે કે પેટા નિયમ 1 ની જોગવાઈઓને આધીન રહીને આ નિયમો હેઠળની સત્તાઓનો અમલ કે સોંપણી સરકાર દ્વારા કરવું હોય તો કોના સાથે પરામર્શ કરવો જોઈએ? નાણાં વિભાગ સાથે. હવે નાણાં વિભાગને સત્તા છે કે પરંતુ નાણાં વિભાગ ખાસ કે સામાન્ય હુકમ દ્વારા કયા કિસ્સામાં કે કયા કિસ્સાઓના વર્ગમાં આવા પરામર્શની આવશ્યકતા રહેશે નહીં તે નક્કી કરશે. તો નાણાં વિભાગ જ બધું નક્કી કરશે કે પરામર્શની જરૂર છે કે નહીં. તો પરિશિષ્ટ 1 માં જે સત્તાધિકારી આપેલા છે એ સત્તાધિકારીને સત્તાઓનો અમલ કે સોંપણી સરકારના નાણાં વિભાગ સાથે પરામર્શ કર્યા સિવાય કરી શકાશે નહીં એવું 7.2 માં આપેલું છે. અને પરામર્શની જરૂર રહેશે કે નહીં એ પણ નાણાં વિભાગ નક્કી કરશે. તો સત્તા વાપરવા બાબત નિયમ 7.1, સોંપણી બાબત નિર્ણય કોણ લેશે? તો 7.2 મુજબ નાણાં વિભાગ. હવે નિયમ 8, છૂટછાટના કારણો ઓડિટ અધિકારીને દર્શાવવા બાબત. નિયમ 8 પહેલા ભાગ સામાન્યનો છેલ્લો નિયમ 8મો નિયમ. હવે કારણો જણાવવા ઠરાવી હોય તેવા કિસ્સામાં કોણે ઠરાવ્યું હોય? તો ઓડિટ અધિકારીએ. ઓડિટ અધિકારીએ કારણો જણાવવા ઠરાવી હોય તેવા કિસ્સાઓમાં, એટલે કે કયા કિસ્સાઓ? તો જે કિસ્સાઓમાં પરિશિષ્ટ 1 હેઠળ જેને સત્તા આપવામાં આવેલ છે તે સરકાર સિવાયના સક્ષમ સત્તાધિકારી આ નિયમો હેઠળ જ્યારે કોઈ સરકારી કર્મચારીને છૂટછાટ આપતો આદેશ મોકલી આપે ત્યારે તેવા કારણોની એક નકલ આદેશની સાથોસાથ ઓડિટ અધિકારીને મોકલી આપશે. ટૂંકમાં શું આપવાનું? પરિશિષ્ટ 1 માં દર્શાવેલ સત્તાધિકારી, પરિશિષ્ટ 1 માં દર્શાવેલ સત્તાધિકારી સિવાય જ્યારે કોઈ અન્ય સત્તાધિકારી કોઈ કર્મચારીને છૂટછાટ આપતો આદેશ મોકલી આપે ત્યારે
એવો આદેશ એમણે કયા કારણોસર કર્યો છે એ કારણોની એક નકલ એમણે જે આદેશ કર્યો હોય એ આદેશની સાથે ઓડિટ અધિકારીને મોકલી આપવાનો છે. ક્યારે? તો પરિશિષ્ટ 1 હેઠળ જેને સત્તા સોંપવામાં આવેલ છે તે સરકાર સિવાયના સક્ષમ સત્તાધિકારી, જેને સત્તા સોંપવામાં આવેલી છે તે સરકાર સિવાયના સક્ષમ સત્તા, અહીંયા આ શબ્દો યાદ રાખવાના છે. પરિશિષ્ટ 1 હેઠળ જેને સત્તા આપવામાં આવેલી છે તે સરકાર સિવાયના સક્ષમ સત્તાધિકારી. આ નિયમ હેઠળ જ્યારે કોઈ સરકારી કર્મચારીને છૂટછાટ આપતો આદેશ મોકલી આપે ત્યારે તેવા કારણોની એક નકલ આદેશની સાથોસાથ ઓડિટ અધિકારીને મોકલી આપશે. હવે પ્રશ્નો જોઈ લઈએ. નિયમ 1માં શું આપેલ છે? તો નિયમ 1માં ટૂંકી સંજ્ઞા અને આરંભ આપેલ છે. ટૂંકી સંજ્ઞા અને આરંભ. આ નિયમો ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 કહેવાશે. આરંભ રાજપત્રમાં જાહેર થયા તારીખે અને તે તારીખથી અમલમાં આવશે 15 નવેમ્બર 2002. નિયમ 2માં શું આપેલું છે? તો નિયમ 2માં વ્યાપ્તિ આપેલી છે, વ્યાખ્યા આપેલી નથી. વ્યાખ્યા નિયમ 9માં આપેલી છે, ભાગ 2માં. અહીં ભાગ 1 ચાલે છે. ભાગ 1માં કેટલા નિયમો છે? તો ભાગ 1માં 8 નિયમો છે. હવે નિયમ 3માં શું આપેલું છે? તો નિયમ 3માં અર્થઘટનની સત્તા. અર્થઘટનની સત્તા કોને છે? તો નાણાં વિભાગમાં. ક્યારે? તો અર્થઘટન અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે. તો અર્થઘટન અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો કોનો નિર્ણય આખરી રહેશે? તો સરકારના નાણાં વિભાગનો નિર્ણય આખરી રહેશે. કયા નિયમ મુજબ? નિયમ 3 મુજબ. હવે નિયમ 4 મુજબ છૂટછાટ કોણ આપી શકશે, કેવી રીતે? તો નિયમ 4 મુજબ છૂટછાટ સરકાર આપી શકશે. કેવી રીતે? તો નાણાં વિભાગની પૂર્વ મંજૂરીથી છૂટછાટ આપી શકશે. ક્યારે? જ્યારે આ નિયમોના કોઈ નિયમથી કોઈ વ્યક્તિગત અથવા કોઈ સમૂહને નુકસાન થતું હોય ત્યારે એ નુકસાનની નિષ્પક્ષ તપાસ કરીને લેખિત આદેશ દ્વારા છૂટછાટ આપી શકશે. તો નિયમ 4 મુજબ સરકાર તેમના લેખિત આદેશ દ્વારા નાણાં વિભાગની પૂર્વ સંમતિથી છૂટછાટ આપી શકશે. છૂટછાટ આપવા માટે સરકારે કોની પૂર્વ સંમતિ મેળવવી જોઈએ? તો છૂટછાટ આપવા માટે સરકારે નાણાં વિભાગની સંમતિ મેળવવી જોઈએ. કોની કાયદેસર ન્યાયક્ષમ શરતો અને બોલીઓ આ નિયમોની જોગવાઈઓથી ઉપરવટ રહેશે? કયા નિયમ મુજબ? તો નિયમ 5 મુજબ સરકારે કોઈ વ્યક્તિ સાથે તેની સેવા સંદર્ભે કરાર કર્યા હોય તેવા વિશિષ્ટ કરારની કાયદેસર ન્યાયક્ષમ શરતો અને બોલીઓ આ નિયમોની જોગવાઈઓથી ઉપરવટ રહેશે. હવે પગાર ભથ્થાને કયા નિયમો લાગુ પડશે? તો પગાર ભથ્થાને નિયમ 6 મુજબ જે તે સમયે અમલમાં હોય તેવા નિયમો લાગુ પડશે. રજા માટે રજાની માગણીનું નિયમન માટે કયા નિયમો લાગુ પડશે? તો નિયમ 6 મુજબ રજા માટે અરજી કરી હોય અને અરજી મંજૂર થાય તે સમયે અમલમાં હોય તે નિયમો લાગુ પડશે. પરિશિષ્ટ 1ના ખાના 3, 4 અને 5માં શું આપેલ છે? નિયમ 7 મુજબ. તો નિયમ 7 મુજબ સત્તા વાપરવા બાબત અને તેની સોંપણી બાબત એ નિયમ 7 છે. તો એ નિયમ મુજબ આ નિયમો સાથે જે પરિશિષ્ટ જોડેલું છે, સંલગ્ન પરિશિષ્ટ છે 1, એના ખાના 3માં નિર્દિષ્ટ સત્તાઓ આપેલી છે. ખાના 4માં એ સત્તાઓ કોણ વાપરશે? સત્તાધીશ આપેલા છે. અને ખાના 5માં સત્તાધીશ કઈ સૂચિત મર્યાદાઓને આધીન એ સત્તાઓ વાપરશે, એટલે કે સૂચિત મર્યાદાઓ આપેલી છે. ચલો, છૂટછાટના કારણો ઓડિટ અધિકારીને ક્યારે દર્શાવવાના હોય છે? તો નિયમ 8 મુજબ કારણો જણાવવા ઠરાવ્યું હોય તેવા કિસ્સાઓમાં ઓડિટ અધિકારીને દર્શાવવાના હોય છે. તો ક્યારે? તો જ્યારે પરિશિષ્ટ 1 હેઠળ જેને સત્તા આપવામાં આવેલ છે તે સરકાર સિવાયના સક્ષમ સત્તાધિકારી આ નિયમો હેઠળ જ્યારે કોઈ સરકારી કર્મચારીને છૂટછાટ આપતો આદેશ મોકલી આપે ત્યારે તેવા કારણોની એક નકલ આદેશની સાથોસાથ ઓડિટ અધિકારીને મોકલી આપશે.
હવે એટલે કે જે કિસ્સાઓમાં પરિશિષ્ટ 1 હેઠળ જેને સત્તા સોંપવામાં આવેલ છે તે સરકાર સિવાયના સક્ષમ અધિકારી આ નિયમો હેઠળ જ્યારે કોઈ પણ સરકારી કર્મચારીને છૂટછાટ આપતો આદેશ મોકલી આપે ત્યારે તેવા કારણોની એક નકલ આદેશની સાથોસાથ ઓડિટ અધિકારીને મોકલી આપશે. નિયમ 8 હેઠળ કેવા સક્ષમ સત્તાધિકારી કોઈ સરકારી કર્મચારીને છૂટછાટ આપતો આદેશ મોકલી આપે ત્યારે આવો આદેશ જે કારણોસર કર્યો હોય તેવા કારણોની એક નકલ આદેશની સાથોસાથ ઓડિટ અધિકારીને મોકલી આપવાની રહેશે. તો નિયમ 8 મુજબ જે કિસ્સાઓમાં પરિશિષ્ટ 1 હેઠળ જેને સત્તા સોંપવામાં આવેલ છે તે સરકાર સિવાયના સક્ષમ સત્તાધિકારી. તો આપણે અહીંયા યાદ રાખવાનું છે કે પરિશિષ્ટ 1 હેઠળ જેને સત્તા સોંપવામાં આવેલ છે તે સરકાર સિવાયના સક્ષમ સત્તાધિકારી. તો આપણે અહીં ગુજરાત મુલકી સેવા નિયમો 2002 જેને કુલ 8 પુસ્તિકાઓ છે જેમાં કુલ 8 પ્રકારના નિયમો છે. રજા, પેન્શન, પગાર આધારિત ભથ્થા, નોકરીની સામાન્ય શરતો જેવા કુલ 8 પ્રકારના નિયમો છે. એ 8 પ્રકારના નિયમોમાં ભાગ 1 બધામાં કોમન છે. ભાગ 1 એટલે કે સામાન્ય, જેમાં કુલ 8 નિયમો છે અને 8 નિયમો આપણે જોઈ લીધા. હવે ભાગ 2 એ પણ દરેકમાં કોમન સામાન્ય છે, જેમાં વ્યાખ્યાઓ આપેલી છે. એ વ્યાખ્યામાં કુલ 89 પ્રકારની વ્યાખ્યાઓ છે. હવે જો આપણે આ 89 વ્યાખ્યાઓ સમજી લઈએ તો આપણને આ 8 પુસ્તિકાઓ સમજવામાં સરળતા રહે. હવે આપણા જે મદદનીશ કેળવણી નિરીક્ષકની સીધી ભરતીનું પેપર 2 છે એમાં મુલકી સેવાના 3 પ્રકારના નિયમો પૂછાવાના છે. એક ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002, ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002 અને નોકરીની સામાન્ય શરતો નિયમો 2002. તો આ ત્રણેય જે નિયમો પૂછાવાના છે એ ત્રણેય નિયમોમાં આ ભાગ 1 કોમન છે, 8 નિયમો. તો હવે આપણે ફરી મળીશું આવતા વિડીયોમાં, જેમાં ભાગ 2 જોઈશું, વ્યાખ્યાઓ. તો ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તંદુરસ્ત રહો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.